આજે ફાગણ સુદ આઠમ છે, મંગળવાર છે, તારીખ 24/2/2026નું વર્ષ છે. શું મહેશભાઈ બહાર ગયા હતા કે શું? મદભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ મધ્વરા વર્ષિતેન્દ્રો દહતી અગ્નિ મૃત્યુશ્ચરતી મદભયાત. આ શ્લોક ઉપર આપણે કાલે ચર્ચા કરતા હતા. જો આવો જો મહિમા સમજાય તો મહારાજ કે કોઈ પ્રકારે એને વિઘ્ન આવતું નથી. ને ગમે તેવા દોષો તો ટળી જાય. શું પ્રશ્ન હતો? એક જ સાધનમાં બધું સાધન આવી જાય. એક જ સાધનમાં બધું સાધન આવી જાય. કાલના પ્રસંગમાં હતું, કાલે નહોતા, રસો પરમ દિવસ કયું ભગવાનનું મહાત્મા. જો શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન પૂછીએ પછી મનુષ્ય ભગવાનની પ્રાપ્તિને અર્થે સાધન અનંત પ્રકારના સાધન કહે છે. તેમાં એક એવું મોટું કયું સાધન છે જેણે કરીને સર્વે દોષ માત્ર ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ તે થયો નહીં. શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો જે ભગવાનનું મહાત્મા જેમ કપિલદેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે મદભયાત. આ શ્લોકની અંદર ઘણા બધા શ્લોકો છે. મેં કાલે કહ્યું હતું કે સપચકુલેપી જન્મ ધન્ય મનોતે. સફાઈ કામદાર હોય અને એ જો આવું મહાત્મા સમજે તો એ ભાગ્યશાળી છે. એનાથી બીજું કાંઈ થાય જ નહીં. જુનાગઢનો ગોવો બજારો સાફ કરે, ગુણાતીતાન સ્વામીનો સમાગમ, ભાઈ કામ મોટું થઈ જાય સંતોના પ્રતાપે કરીને, અને ભગવાનનું મહાત્મા સંત જ સમજાવે. એવું જો મહાત્મા મદભયાત વાતી વાતો જમ સૂર્યસ્તપતિ મદભયાસ દહતી ઇન્દ્રો વર્ષતી ઇન્દ્રો દહતી અગ્નિ મૃત્યુશ્ચરંતી મયાદ. મારી મરજી વિના રે કોઈથી ન થાય. એ જુનાગઢની બજારને સાફ કરનારો ગોવો સફાઈ કરતો હશે. એક નાગરબેને એમ કહ્યું કે ગોવા તો કે હા બા કઢી કરી છે, કઢી લઈ જા તારા છોકરાને આપજે, વધી છે તે. ના બા ના, નહીં જરૂર. અરે લઈ જા, કઢી વધી છે. ત્યારે ગો કહે છે કે બા મને તમારી કઢી ના ખપે. બોલો કેમ? એટલે અમે તો નાગર બ્રાહ્મણ છીએ, પવિત્ર છીએ, અને તું તો સફાઈ કામ કરનારો છો. તો કે બા અમને એ નહીં ખપે. કેમ? તમે તો નાગર બ્રાહ્મણ કહેવાઓ ને તમારા સ્વાદ વધારે હોય, તમારી કઢીમાં લસણ અને ડુંગળી હોય, અને અમે સ્વામિનારાયણના આશ્રિત છીએ, અમે ડુંગળીને લસણ ના ખાઈએ એટલે તમારી કઢી નહીં ખપે. ગુણાતીતાન નારાયણદાસ સ્વામી કહેતા ગોવા આપણે જ્યારે અક્ષરધામમાં જશું ને ત્યારે ગોઠણ ઉપર ગોઠણ દબાવીને બેસું. અહીં તો થોડો ભેદ રાખીએ છીએ પણ ત્યાં તો ગોઠણ ગોઠણ ઉપર દબાવીને દેશું. આવો મહિમા, આવો નિશ્ચય પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય કેવો! નિશ્ચય વગર તો મહિમા થાય નહીં, નિશ્ચય વગર મહિમા આવે જ નહીં. અને એમ કહ્યું કે સપચ કુલેપી જન્મ ધન્યમું તે. અને એ શું? તો કે તે શું તપહશ્ચ યુહુ સુષ્ણાર્યા બધું આવી ગયું. જે આવું જે કર્યું, આવું જેને મહાત્મા હોય તેને તપ થઈ ચૂક્યું, એને યજ્ઞ થઈ ચૂક્યો, અને એને તીર્થયાત્રા થઈ ચૂક્યો, બધું જ થઈ શક્યું. યન્નામ ધૈર્ય શ્રવણાનુકૃતના જ સ્મરણાત પ્રણાદપી કચિત સ્વાદોપી સદ્ય શવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવન્નું દર્શનાત. આ પ્રસંગે મેઘાનામ ચ ઘટા ઘટા ઘટ ઘટા ઘાટા ઘટા ઘાન્યતે વાયુનામ ચ ચકી ચકી ચક ચકી ચાકી ચકી ચાન્યતે મામો કશ્ય મુકો મુકો મુક મુકો માકો મુકો મામ મુકો માદ્રે ભાદ્રે માસ્ર પદે સકર દમતું પચ્છંતી દે સત્ર. કપિલદેવ ભગવાન દેવ તેને કહે છે આવો સમય મળી જાય. એક તો ખેતર સારું હોય ભાઈ, એક ખેતર સારું હોય, ફળદ્રુપ ખેતર હોય, અને એમાં ખાતર નાખેલું હોય, અને ખાતર પછી આ ચાલુ કરી બે મચ્છર બહુ થઈ ગયા છે. ખાતર નાખેલું હોય અને એવો સરસ મજાનો વરસાદ, ભાદ્રનો વરસાદ પડે, વરસાદ એવો સુંદર શ્રાવણ મહિના કે વરસાદનો વરસાદ પડે, નક્ષત્ર બહુ સારું હોય, એમાં નાખેલું ઉગે ઉગે ને ઉગે. કેમ? ફળદ્રુપ ભૂમિ છે.
પછી એ ફળદ્રુપ ભૂમિમાં ખેતી ગમે તે જ્ઞાતિ ના કરે, જમીન જ ફળદ્રુપ છે ને. ખેતી ગમે તે કરે પણ જમીન ફળદ્રુપ છે, એનું અંતઃકરણ ફળદ્રુપ છે, એમાં જે નાખશે તે ઉગશે. હે મહાકપિલદેવ, આ જ શ્લોકને શ્રીજી મહારાજે 34મા અધ્યાયમાં પ્રથમમાં કહ્યો. શું કહ્યું? દૃષ્ટવા પ્રષ્ટવા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા. અહીં મહારાજનું મહાત્મા કહ્યું છે, પણ સંતનું ને મહાત્મા બે સમજી લેવાનું. પૂજિતા ભોજિસાવા સદ્ય પુંસામ ગૌગમ બહુજનિ જનિતમ જ્ઞાંતિ જય વૈષમૂલમ પ્રોક્તા કૃષ્ણેન જયવા નિજ સમ હૃદય સમંજત પરદે તીર્થ જાતમ તે સંમાત પ્રસંગાત કેને હનુનું સતમ દુર્લભમ સ્યાત્મમોક્ષો. એનાથી શું દુર્લભ છે, આવી જેને પ્રાપ્તિ થઈ હોય તેને, આવું જેને મહિમા સમજાયો હોય તેને, ઓહો હો બહુ સુંદર છે. મહાવચનામાં 3 શ્લોકો આપ્યા છે. લોયા પંચાળાના 5મા, પંચાળાનું 5મું હતું કે અંત્યનું 5મું? અંત્યનું 5મામાં 3 શ્લોકો આપ્યા છે. ઓહો, બહુ રમણીય. એ શ્લોકને એમ મેં કીધું કે આ શ્લોક કંઠસ્થ કરી લેવા. એક તો યન નામ ધૈર્ય શ્રવણાનું કીર્તનાથ પ્રણાદ દ્રોણાત કચિકચી સ્વાદોપી સદ્ય શ્રવણાય કલ્પતે કથ પુરષ્ટે ભગવાનનું દરના. બીજો શ્લોક સપચ કુલેપી જન્ય ધન્ય મનુતે તે સુ તપસ યુહુ સસ્નાર્યા નામ એ તમ ગુણંતી જાય. આ બીજો શ્લોક. પછી આ મદભયાત વાતી વાતોજમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષત ઇન્દ્રો દહતી અગ્નિ મૃત્યુશ્ચરંતી મદભયાત. આ 3 શ્લોક છે. ઓહો, મહાત્મા માટે તો મહારાજ કે વાહ વાહ ભાઈ વાહ. આવું છે ભાઈ. એવી અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ જેને હોય તેને દોષ માત્ર ટળી જાય છે, કશું રહેતું નથી. આ જ પ્રશ્નને બીજી રીતે પૂછ્યો છે. એક દિવસનો સમય હતો, મેં પહેલે વાત કરી હતી. શ્રીજી મહારાજ અક્ષરોની બિરાજમાન હતા અને મહારાજ સુકાનંદ સ્વામીને કંઈ લખાવતા હતા. એ સુકાનંદ સ્વામી બેઠા હતા. એટલે પાર્ષદે આવીને કહ્યું કે મહારાજ, બેનો આવે છે, જીવબા, લાડુબા ને રાજભાઈ, તમને કંઈક પૂછવું હશે એટલે આવે છે. મહારાજ કે સારું, આવવા દો. સુકાનંદ સ્વામી કે હું જઉં બારે? મહારાજ કે તમે બારે ક્યાં જશો? તમે પાછી રીતે બહાર હમણાં આવીને મારે લખવાનું બાકી રહે. પાછું તમે પલંગ નીચે બેસી જાઓ. એ પલંગ નીચે બેસી ગયા. અને આ જ પ્રશ્ન ભગવાનના મહાત્માનો અનન્ય ભગવાનનો ભક્તિનો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મવાદ આવે છે, જદા જદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સદામ્યમ. આવા શ્લોકો આવે છે. જદા જદા હિ પરિત્રણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ સંસ્થમ ધર્મ સંસ્થાપનાય ભવિષ્યમી યુગે યુગે. તો મહારાજ, ભગવાન તો ધર્મનું સ્થાપન કરવા માટે આવે છે, પણ ભક્તિનું સ્થાપન કરવા માટે આવતા નથી. તો એ ધર્મે કરીને શું કામ થાય? બોલો ભાઈ, ધર્મે કરીને નિયમો પાડવાથી શું થાય? અરે ઘણીવાર નિયમો બધા એકવાર રહે ને મહારાજ કે જે મહાત્માવાળો આગળ વધી જાય. ધર્મ એકવાર. શ્રીજી મહારાજ જસ્તામાં જતા હતા. ગરમી પુષ્કળ હતી. એ ગરમીમાં સંતોને બધા મહારાજ ચાલ્યા જાય છે. એમાં કોઈક ભાવિક રસ્તામાં મળ્યો મહારાજને અને શ્રીજી મહારાજને કહે છે, મહારાજ મહારાજ લ્યો, આ દહીંનું ગોરસ તમારા માટે તૈયાર કર્યું છે, દહીંનું માટલું, તાંબડું નહીં, માટલું માટીનું. મહારાજ કે લાવો, ત્યારે ભૂખ્યા થયા છીએ. એટલે શ્રીજી મહારાજે કંઈ હતું નહીં હાથમાં, એટલે આમ લઈ લઈને માખણ શું દહીં ખાધું. હવે આ રીતે લઈને આમ મોઢામાં દહીં આમ મોઢા આમ ખાધું. હવે આવું પ્રસાદીનું દહીં તો સુરો ખાચર ને સોમલો ખાચર ને અલીઓ ખાચર ને બધા છોડતા હશે. એ મહારાજ થોડું થોડું પ્રસાદ, થોડો પ્રસાદ મળી જાય એવું કરજો મહારાજ. મારે કે કોઈ ના પાય, આ એઠું થઈ ગયું. હવે કોઈને અપાય નહીં. મહારાજ કે અરે મહારાજ, એઠું કે જૂઠું જે હોય તે પ્રસાદ તો થોડો આપો એમ. તે મહારાજે કોઈને ના આપ્યું અને નદીમાંથી, વહેતી નદીમાંથી ઘોડા પાર કાઢવાના. મારો એટલે કાઠીઓ ચારે બાજુ ફરી વરે, પણ હારા આ મહારાજ દહીં આપે નહીં. એટલે પછી શ્રીજી મહારાજે એ
દહીં નાખ્યું એમને પાણી નદીમાં, અને કાઠીઓ ધબો ધબ પડ્યા નીચે, બધા ફોદા ફોદા થઈ ગયા ને, ધબો પડ્યા નીચે, અને બધા દહીં વીણીને ખાવા લાગ્યા અંદરથી પાણી વહેતા પાણીમાંથી. તો એટલે મયારામ ભટ્ટ કે અંગાડેલું ગાળ્યા વગરનું, અરે ભટડા જપ અત્યારે આ જશે પ્રસાદની હાથમાં આવે, અત્યારે તારું પોથું એક બાજુ રાખ. મયારામ ભટ્ટને કહે છે તારું પોથું એક બાજુ મૂક, આ તારો બાપ પ્રસાદ નહીં મળે બીજી વાર કે આવો. મહારાજે આમ હાથેથી જમેલો, ક્યારે મળે આ પ્રસાદ? એ મહિમા છે, એમાં ક્યાં ધર્મ રહ્યો? ગાડ્યું ક્યાં ગાડ્યું? એમાં ધર્મ ક્યાં રહ્યો? એ મહાત્માની વાત છે ભાઈ. આવો જો મહિમા હોય તો મહારાજ કે એનું સહેજે સહેજે કલ્યાણ થાય છે, એને કંઈ શોધવું પડતું નથી. શ્રીજી મહારાજને વિશે નિષ્ઠા, કાઠિયાવાડમાં મહારાજ ચાલ્યા જાય છે. મહિમા તો કેવો હોય, અજોડ મહિમા હોય, કાઠિયાવાડમાં ચાલ્યા જાય છે. અને ત્યાં એક ગામમાં અરજણ ભગત મહારાજને આગ્રહ કર્યો કે મહારાજ શિરામણ કરીને જાઓ, શિરામણ કરીને જાઓ. મહારાજ કે રહેવા દે, તારે બહુ અનુકૂળ નહીં આવે. મહારાજ અનુકૂળ જ છે. તો મહારાજને માટે બધું રોજ બાજરીનો લોટ ને ઘી ને ગોળ ને બધું લાવીને મૂક્યું. હવે તેનું ઘરવાળું બહાર ગયું હતું, અને જ્યારે છેલ્લું દહીં લેવાનું હતું ત્યારે ઘરવાળું આવી ગયું. લ્યો, માથે ભારે હશે ને એ પાછું, એ માથે ભારે. પણ પેલા ભગતને નિષ્ઠા, મારા સંતોને હું ના જમાડું તો કોણ જમાડે તારે? અહીંથી બીજું કોણ જમાડશે તારે? બાઈ માથે ભારે હતી એટલે મોટું દોણું ઉડાડ્યું. ગાયો ભેંસો બહુ રાખતા ને, 10-15 કિલો દહીં દોણું ઉપાડ્યું. નીચેથી ભગત આમ ઉતાડું, ઉપર કાંઠો ના પકડાય, નીચેથી પકડ્યું, દોણું નીચેથી પકડ્યું. બેન કે વહેલા મારા વાલા મોઘા મહેમાનોને જમાડે છે, નથી લઈ જાઉં. અરે શું નથી, બધું પહોંચી તો જુઓ, એક જ બાકી રહ્યું. શું પહોંચી ગયું? કોને પૂછીને? ઘરમાં કોને પૂછવાનું હોય? પછી બેન કે નહીં લઈ જવા દો. કાંઠો પકડ્યો ઉપર. હવે દોણું જૂનું થઈ ગયું હશે, તે હવે નીચેનો ગોળો પેલાની પાસે રહી ગયો અને કાંઠો હાથમાં આવી ગયો. તે ઓલો કાંઠો બેન લઈને ઊભી રહી અને ઓલો દોણું લઈને પહોંચી ગયો ત્યાં જઈને. તે હવે આ સંતો કે આવું કેમ થયું? આ હવે એને શું ખબર અંદર શું ખેલ થઈ ગયેલો? એ અંદર શું ખેલ થઈ ગયો એટલે ખબર નહીં એને કહે. એટલે દોણું લઈને ત્યાં ગયો. એટલે સંતો કે પેલો ગરમ તો થયેલો જ હતો ઘરવાળી ઉપર. એટલે સંતો કે આવું કેમ? આનું આ કાંઠો ક્યાં ગયો? ઓલે હરિભક્તો કે તમારે પાડાપાડીનું કામ છે કે દૂધનું કામ છે કે તમારે? તમારે વળી આ કાંઠો ને ફાંઠો કર્યા સિવાય લો ને જમાનો ને પ્રેમથી. પછી મહારાજ રસીવ કરે. પછી તો બેન ઈશાની બેસી ગઈ. મારે સારું થયું, બેસી જાય ને, ઉઠે નહીં તો સારું ત્યાં સુધી, નહીં તો ગમે તે બોલે. ઈશાનભાઈ મહારાજ જમીન નીકળ્યા. હવે આવી અનન્ય નિષ્ઠા હોય કે ઘરવાળું એક બાજુ રહ્યું, જે કરતું એ કરે, મહારાજને સંતોનો લાભ ન જવા દેવા. આવી જો અનન્ય ભક્તિ હોય તો મહારાજે રાજભાઈને પૂછ્યું કે જ્યાં 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 અધ્યાત્મ વાત આવે છે તે એક જ વાત આવે છે, જદા જદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ તદાત્માનમ સ પરિત્રણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાય ભવિષ્યામિ યુગે. આવો શ્લોક આવે. પણ કોઈ જગ્યાએ ભક્તિનું તો લખ્યું નથી. ભક્તિથી કરીને જીવનું કલ્યાણ થાય તો લખ્યું નથી. તો આનો શું અર્થ છે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું ભક્તિ જ મુખ્ય છે, ભક્તિ જ મુખ્ય છે. અનન્ય નિષ્ઠા, પુરુષોત્તમને વિશે અનન્ય ભાવ, અનન્ય નિષ્ઠા, એની આગળ પછી મહારાજ કે ધર્મ કાંઈ કામ. એ જ ધર્મ અને એ જ ભક્તિ, એ ભક્તિ જ ધર્મ થઈ જાય છે. અનન્ય નિષ્ઠા પછી તમારા વર્તમાનમાં ફેર પડે, આ પડે તે પડે. મૂળજી બ્રહ્મચારીને અનન્ય નિષ્ઠા હતી. અનન્ય નિષ્ઠા હતી. આપણે જાણીએ છીએ કે મહારાજની બહેનો અને ભૂયા બધા સાકર ખરાવી કારિયાણામાં. 2 મણ સાકર ખાઈ ગયા અને મૂળજી બ્રહ્મચારીને ખબર પડી રસોઈ શું કરશે, 2 મણ સાકર ખાશે તો મેં રસોઈ બનાવી છે. અને બહેનોને કોણી મારીને અંદર પેશી ગયા, કોણી મારીને અંદર પેશી ગયા. અને મહારાજને જેને જેમ છોકરાને ખંભે નાખે તે મહારાજને ખંભે નાખીને કે તમને ખબર પડે છે હું સવારથી રસોઈ બનાવું છું અને તમે સાકર ખા ખા કરો છો, તો રસોઈનું શું થાય? મહારાજ કે પણ બ્રહ્મચારી તમે ખોટો ક્રોધ કરો છો. કેમ ખોટો ક્રોધ કરો છો? કોણ ખાશે રસોઈ? હું ખાધું ન હોય તો તમારે કહેવાનું ને. હું જમવા બેસીને તમે મૂકીને તમારે ઊભો થઈ ગયો તો તમારું કહેવાનું. આ તો ખોટું છે. આ ખોટી રીતે ક્રોધ કર્યો.
મહારાજ જે હોય તે અમને તો તમને રાજી કરવા છે. મહારાજ જે હોય તે અમને તમને રાજી કરવા છે. મહારાજ કે બ્રહ્મચારી તમારી નિષ્ઠાને ધન્યવાદ છે. હું તમને કંઈ વિકાર જ નહીં. તમને કોઈ વિકાર છે? આટલી બહેનોને કોણી મારી નીકળી જાય એને કંઈ ખબર પડી કે આ મારથી અડાય કે ન અડાય? આ ધર્મ ક્યાં ગયો? ધર્મ ક્યાં ગયો? બ્રહ્મચારીના ધર્મ અને સાધુના ધર્મ ગયા છે. કોણી મારીને અડાય એને કીધું અનન્ય નિષ્ઠા ભગવાન અનન્ય ચિંતયંતો જય જન જના પરિપાસ તે સમ નિત્યભિયુક્તાનમ જોગ છે ને એનું તો બધું હું સંભાળેલું છું. એને કંઈ કરવાની જરૂર નથી. એવો જે ભક્ત છે ને એને આગુ પાછું કંઈ કરવાની બધી જવાબદારી મારી છે. મહારાજ કહે છે લ્યો અનન્ય ચિંતયંતો આવી અનેડર ભક્તિ કરે તેના માટે. આ જ પ્રશ્ન બીજે દિવસે પાછા સુકાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછેલો છે. ત્યારે મહારાજ હસ્યા એટલા માટે કે નાના સંત સુકાનંદ સ્વામી અને ક્યાં ગોપાળાનંદ સ્વામીને આ પ્રશ્ન ફટકાર્યો. એટલે મહારાજ હસ્યા. મહારાજ હસવાનું કારણ એ હતું કે આ પ્રશ્ન તમારા સુધી આવે નહીં. આ તો બહેનોનો પ્રશ્ન છે. કાલ પલંગ નીચે સંતાડીને આ બધું યાદ રાખેલું છે એવું છે ત્યારે. એટલે અનન્ય નિષ્ઠામાં ભક્તિ આવી જાય. પછી મૂળજી બ્રહ્મચારીને એમ ના કહે કે હવે તમે ઉપવાસ કરજો, એમ ના કહે. મૂળજી બ્રહ્મચારીને કહે નહીં. મહારાજ વેલાલથી આ અમદાવાદનું ખોખરામાં યુદ્ધ થયું અને પછી ત્યાંથી મહારાજ વેલા જ આવ્યા જયશંકભાઈને ત્યાં અને ત્યાંથી મહારાજ કંટાળ્યા હતા એટલે આમ તેમ ફરતા હતા. એમ મહારાજ રિદ્રોલ આવ્યા. હવે રિદ્રોલમાં આવ્યા ત્યારે બ્રહ્મચારી વેલાલથી છૂટા પડી ગયેલા. મહારાજ એને મૂકીને નીકળી ગયેલા. હવે બ્રહ્મચારી શોધતા શોધતા વેલાલ ક્યાં ને રુદ્રોલ ક્યાં શોધતા શોધતા ત્યાં આવ્યા. તો ત્યાં ભેગા થયા. મહારાજને કે તમે આવા ને આવા કે. મહારાજ કે શું થયું? આ 2 દિવસ થયા તમને શોધી શોધીને કંઈ ખાવાનું મળ્યું નથી. તે મહારાજ કે અમે શું લાડુ ખાઈને આવ્યા છીએ? તમને ખાવાનું નથી મળ્યું તો અમે શું ખાધું? ત્યારે અમે તમારા જેવા જ છીએ. તે તમને કંઈ ખાવા નહીં મળ્યું, કોણ ખાવા આપે? મહારાજ કે એક કામ કરો, આ ગામેથી લોટ માગી આવો, આ ગામેથી રુદ્રમાંથી લોટ માગો અને હું અહીંયા હાંઠીઓ ભેગી કરું. લ્યો હાંઠીઓ બાટી બનાવી પડે ને, ગોળ બાટી કરીને શેકી નાખવાની મીઠું નાખીને. મીઠું લેતા આવજો પાછા કે. અને બાટીઓ ભેગી કરું. ભાઈ પાણીને બધું ખાઈએ કે આપણે. તે બાટીઓ ભેગી કરે. બાટીઓ બનાવીને પછી મહારાજ ત્યાં સાંઠીઓ કપાસની સાંઠી ભેગી કરીને સળગાવીને બાટીઓ શેકી અને બંને જણા પાણીની સાથે ખાધી. મહારાજ કે જુઓ તો ખરા, દશા તો જુઓ આપણી કે શું દશા આપણી. ત્યાંથી ચાલે જતા હતા. મહારાજ કંટાળ્યા હતા. એટલે મહારાજ પછી છે ને પોતે જે ખેસ ઉપર ઓઢ્યો હતો ને સાડીની જેમ બાંધી, ધોતી પહેરી હતી ને પછી સાડીની જેમ બાંધી લીધો અને આગળ બ્રહ્મચારી જાય અને આગળ રિદ્રોલથી આજોલ આવ્યો. આજોલના કુએ બેનો પાણી ભરતી હતી. અનન્ય નિષ્ઠા હોય તો કોઈ ધર્મ નથી, કોઈ નિયમ નથી. હા, અનન્ય નિષ્ઠા મહિમા આવો. એ કહે છે મારા ભયથી સૂર્ય તપે છે, ચંદ્ર અગ્નિ ચાલે છે, વરસાદ પડે છે, અગ્નિ મૃત્યુ મારા ભયથી તરે છે. આવા ભગવાનની હું સેવા કરું છું તો બધું. મહારાજ કે એનો અર્થ એ નથી કે નિયમોનું પાલન ના કરવું. નિયમોનું પાલન કરવું જ જોઈએ. પણ જો તમારી અનન્ય નિષ્ઠા થઈ જાય, આવું એક પુરુષોત્તમ માસની કથામાં પણ એક બેનને વિશે એવું થયેલું. એની બેનપણીને કહ્યું કે મારે પુરુષોત્તમ માસ કરવો છે, ભગવાનને રાજી કરવા છે. હા, એ બેન હારી મૂર્ખી હશે. એ પેલી બેનને ઊંધું ભરાયું કે આમાં છે ને ભગવાનને રાજી કરવા ને તો ગટરના પાણીથી નાહવું પડે, પવિત્ર થઈને એનાથી પવિત્ર થવું પડે. ઓલીને ખબર નહીં બિચારી નાઈ, પણ નિષ્ઠા સાચી હતી કે ઓલી બતાવ્યું માર્ગદર્શન ખોટું આપ્યું કે સાચ પુરુષોત્તમ માસની કથામાં છે. આ માર્ગદર્શન સાચું આપ્યું કે ખોટું આપ્યું, પણ જેને કર્યું એ કર્યું. એ તેનાથી ભગવાન રાજી થઈ ગયા. બોલો, નિષ્ઠા એને નિશ્ચય સાચો હતો ને કે મને બેને બતાવ્યું, બરાબર જ બતાવ્યું, આનાથી નાઈશ તો ભગવાન પ્રસન્ન થશે. ત્યારે મહારાજે કે તમને જે બેને બતાવ્યું ખોટું બતાવ્યું છે. કેમ મહારાજ? એને કીધું ચાંદથી નાવાનું ને, બસ હવે સુધારે નાખો. એ ભલે કીધું, એને દોષ એને લાગશે, તમને નહીં લાગે. એને તમને ખોટું બતાવ્યું એનો દોષ તેને લાગશે, તમને નહીં લાગે. તમે શુદ્ધ પાણીથી નાવ અને અમે તમારી સાથે રાજી છીએ. જો આ મહિમા હતો, ઘટાના પાણીથી નાહે તોય ભગવાન પ્રસન્ન થયા. કારણ કે એનું મનન હતું, ચિંતન હતું કે ભગવાનને રાજી કરવા છે, મારે ભગવાનને રાજી કરવા છે. તો એના ચિંતનને કારણે આજોલમાં ગયા ત્યારે મહારાજે રાડો પાડી, એ બહેનો કૂવા ઉપર પાણી ભરતી હતી બહેનો. બહેનો આ બ્રહ્મચારી મને પકડી જાય છે, બ્રહ્મચારી પકડી જાય છે, મને બાવો પકડી જાય છે, મને મુકાવો. હવે બહેનો તો તે દિવસે બલિયા ખાવ ને પેલા માટે મળે 500 ગ્રામના બલિયા, એટલે જાડા સફેદ
એ બેનો બલિયા પહેરીને બેઠેલી, મારો પીટ્યો. આ બ્રહ્મચારો, આ બાવો, આ બિચારી જુવાન છોકરીને ઉપાડી જાય છે. લ્યો, એવી દોડી અને એની મૂર્જે બ્રહ્મચારીની પાછળ મૂર્જે બ્રહ્મચારીને દોડીને પછી પાછી મહારાજે તો કેસ સરખો કરી નાખ્યો. એટલે મહારાજ કેસ સરખો કરી નાખ્યો કે મારા બેટા આ તો કંઈ બાઈ નથી, આ તો ભાઈ જ છે, હારો ખોટી હારે ઠોકો બાજુ આ બાડીએ ખોટી રાડો પાડી. ત્યાં એક બોલી, એ બહેનો, આ ભગવાન સ્વામિનારાયણ છે હો, આ ભલે ગમે તેમ કરે પણ એ સ્વામિનારાયણ ભગવાન છે, પગે લાગો આપણો મોક્ષ થઈ જાય. હવે એને નામ સાંભળેલું, એને કે પ્રગટ મળેલી નહીં. મહારાજ કે બહેનો તમે મને પગે લાગશો એ બરાબર છે, પણ પગે લાગવું હોય ને તો એ જ ભગવાન છે. જો કોઈ ભગવાન છે ને સફેદ કપડેવાળા ન હોય, ભગવાન છે એ ભગવા વસ્ત્રવાળા હોય, એને પગે લાગો. વળી પાછી દોડી, પહેલે મારવા દોડી, પછી પગે લાગવા દોડી, પગ પકડ્યા. બ્રહ્મચારીને કહે બાપા સ્વામિનારાયણ મારું કલ્યાણ કરજો, અમારું કલ્યાણ કરજો, તમારા ધામમાં લઈ જજો. મૂળજી બ્રહ્મચારી કે આમને શું કેવું હવે, કે પહેલે ધોકા ખરાવ્યા અને પછી ફરી ભગવાન કરીને પૂજાયા પાછા. મહારાજને કે એ ભગવાન એ છે, એને પગે લાગો, એને પગે. ના બાપા તમે જ ભગવાન છો, તમે અમારું કલ્યાણ કરજો. મહારાજ કે જાઓ, તમારી 7 પેઢીનું કલ્યાણ પણ હવે મને છોડો અહીંથી ભાઈ, તમારું 7 પેઢીનું કલ્યાણ પછી છોડો. પછી બેનો ગઈ. મૂળજી બ્રહ્મચારી એવા ખીજાય મહારાજ ઉપર કે તમને આવો ધંધો કરવાનું કોને કહ્યું હતું. એક તો 3 દિવસના ભૂખ્યા, અહીં મથીને બાટી મળી અને કંઈ ખાવાનું ઠેકાણું પડ્યું નથી, અને પાછું અહીં આ તોફાન કર્યું. હવે મારે ઉપવાસ કરવાના પાછા. તે મહારાજ શું કહે છે, કોણ અહીંયા જાણે તમારા સિવાય, મારા સિવાય કોઈ છે? કોઈ તમને દેખ્યો અહીંયા કે તમને બેનો અડીજી તમને ખબર પડી હતી? અહીંયા કોણ અડે? અહીંયા કની જંગલમાં કોને ખબર પડે? તો ઉપવાસ નહીં કરવાનું, હું કોઈ નહીં કહું બસ. બોલો, હવે નિયમ બાંધનારો એમ કહે છે કે હું કોઈને નહીં કહું, તો તમે બચી ગયા ને. એમ કે તમારો ઉપવાસ નહીં કરવાનો, હું કોઈને વાત નહીં કરું કે બ્રહ્મચારીને બેનો અડી જતી એમ. આ તમારો ઉપવાસ ગયો. એ પુરુષોત્તમ નારાયણ પ્રગટ હોય ત્યારે જે પણ અનન્ય નિષ્ઠા તમારી વિશે હોય તો તમે ધારો એ કામ કરી શકો છો. ભગવાનની વિશે અનન્ય નિષ્ઠા, સંદેહો તો ના થાય. પેલું અન્ય નિષ્ઠા ગોપીઓ ત્યાં ભરવાણો જતી હતી પાણીના બેડા ભરીને, તો એને છે ને વેચમાં નદી આવતી હતી, તો નદી દૂધ વેચવા જતી હતી, તો નદી આવતી હતી. બોલો, બ્રાહ્મણ કથામાં બોલ્યો કે રામ નામે પથરા તરી ગયા, આવો રામ નામનો મહિમા છે. તો બેનો સાંભળી ગઈ. બેનો કે રામ નામે પથરા તરી ગયા હોય તો આ ખોટો ધંધો કરી છે ને ચક્કર મારીને આવીએ છીએ, કાં તો નાવડામાં આવીએ છીએ. આપણે ચાલીએ, રામ નામે પથરા તર્યા, આપણે તો માણસ છીએ, તો આપણે શું કરવા અંદર ચક્રો મારીને આવીએ? ત્યારે આપણે પાણીમાં પડીએ. હવે આવી ઘેરી નદી, આવું નક્કી કરી દીધું. લ્યો, રામ નામે પથરા તરી ગયા હોય તો આપણે તરી જઈએ. ચાલી પાણીમાં, કાયમી પાણી ઉપર ચાલીને જાય ને ચાલીને આવે. કેમ? એટલે બ્રાહ્મણના વચન ઉપર વિશ્વાસ હતો. શું વિશ્વાસ હતો? રામ નામે પથરા તરી જાય તો આપણે તરી જઈએ, તો તરી જઈએ બેનો. બરાબર. એક મૂર્ખો કે મહાત્માજી એવું લખ્યું છે, આ ભરવાડો પાણી ઉપર ચાલીને દૂધ વેચવા જતી હતી, એ સાચી વાત છે? તો કે હા, વિશ્વાસ ભગવાનની વિશે અનન્ય નિષ્ઠા. તો કે નિષ્ઠા તો મને છે, તને શ્રદ્ધા છે? તો કે ગોપીઓની જેવી ભરવાડો જેવી શ્રદ્ધા છે? તો કે છે ને. તો લે, આ પોટલી બાંધી જાય. એક પોટલી આપી અને કે આ મુઠ્ઠીમાં પકડી રાખજે હો, જ્યાં સુધી પકડી રાખીશ ને ત્યાં સુધી પાણીમાં ન ડૂબે. કે સારું. એક પોટલી હાથમાં લીધી, પાણી ઉપર ચલાવ્યું, પાછું વચો જ ગયા ત્યારે કે આમાં શું હશે સારું આ પોટલીમાં? આટલી પોટલીને કારણે પાણી ઉપર ચલાય છે શું? અને ખોલીને જોયું, ગયો તળિયે. જીવતો હશે. શ્રદ્ધા તૂટે તો તળિયે જઈએ ભાઈ. શ્રદ્ધા અચૂટ રહેવી જોઈએ, શ્રદ્ધા તૂટવી ના જોઈએ. શ્રદ્ધા જેની તૂટી ગઈ એ ગયો. એટલે શ્રીજી મહારાજ કહે છે, મદભાતી આવો મહિમા હોય. કેવો? મારા પુરુષોત્તમે કહેલું સાચું જ હોય, મારા ઈષ્ટદેવે કહેલું ખોટું થાય જ નહીં. મારા પ્રભુની કથા કરનારો જે બોલ્યો એમાં થાય ને થાય. એટલે કહેવાય અનન્ય ચિંતયંતો જનજો જના પરી ઉપાસતે તેસમ નિત્યભિયુક્તાનમ જોગ ક્ષેમો વહામ્યમ શ્રીપતિમ શ્રીધરમ સર્વ વાસુદેવમ હરે માધવમ કેશવમ